નમસ્કાર દોસ્તો, આજના લાઈવ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 જેને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 તરીકે પણ ઓળખવામાં આવે છે। આ કારણ કે આ અધિનિયમ એ જે તે વખતે મુંબઈ રાજ્ય હતું એ સમયે બનાવવામાં આવ્યો હતો, એટલે આ અધિનિયમને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તરીકે પણ આપણે ઓળખીશું। અને આ અધિનિયમ ગુજરાત રાજ્ય અલગ બનતા આપણે સૌ જાણીએ છીએ કે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અલગ બન્યું। અને ગુજરાત રાજ્ય જ્યારે અલગ બનતા આ અધિનિયમમાં કેટલાક સુધારા વધારા કરી અને ગુજરાત વ્યાપ્તિ અધિનિયમ એટલે કે ગુજરાત સુધારા અને વ્યાપ્તિ અધિનિયમ 1963 એ લાગુ કરવામાં આવ્યું। અને આ 1963નો જે અધિનિયમ લાગુ કરવામાં આવ્યો એમાં તમામ જોગવાઈઓ એ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની લેવામાં આવી। એટલે આ અધિનિયમને આપણે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અથવા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 તરીકે ઓળખીએ છીએ, કારણ કે ગુજરાતની અંદર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો 1963 થી અને ત્યાર પછી વખતો વખત 1988માં અને અલગ અલગ પ્રમાણે એમાં સુધારા થયા। આરટીઈ 2009 જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે આ અધિનિયમનું પ્રકરણ 6 એ રદ કરવામાં આવ્યું। તો ચાલો મિત્રો આપણે જોઈએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ। તો આ અધિનિયમમાં આપણે જોઈશું મિત્રો કે આ અધિનિયમ અંતર્ગત આપણે કુલ 11 પ્રકરણ 11 આ અધિનિયમમાં આપણે કુલ 11 પ્રકરણ અને કુલ 71 કલમો આનો અભ્યાસ કરીશું કે 11 પ્રકરણો કયા કયા છે અને એમાં કઈ કઈ કલમો આપેલી છે અને આ કલમો સંબંધિત કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે। તો આ જોગવાઈઓને આધારે આપણી પરીક્ષામાં કેટલાક પ્રશ્નો પૂછાશે। તો ચાલો આપણે જોઈએ કે કુલ 11 પ્રકરણ કયા છે અને 71 કલમો। તો આ અધિનિયમ 1947માં બનાવવામાં આવ્યો અને 29 જાન્યુઆરી 1948ના રોજ આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો। એટલે કે મુંબઈ જે તે સમયે રાજ્ય હતું એ સમયે 1948માં આ અધિનિયમ લાગુ થયું। ત્યાર પછી આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી। 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી આપણું ગુજરાત રાજ્ય બન્યું બૃહદ મુંબઈમાંથી। તો ભાષાના આધારે જ્યારે રાજ્યોની રચના થઈ ત્યારે 1 મે 1960ના રોજ ગુજરાતી ભાષી રાજ્ય ગુજરાત રાજ્ય અલગ બન્યું। હવે આ ગુજરાત રાજ્ય જ્યારે અલગ બન્યું ત્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું આવું ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે મિત્રો। તો અલગ ગુજરાત રાજ્ય બનતા પંડિત રવિશંકર વ્યાસ અથવા પંડિત રવિશંકર મહારાજ જેમને ઝવેરચંદ મેઘાણીએ મુઠ્ઠી ઉંચેરો માનવી કહ્યા છે અને પન્નાલાલ પટેલે તેમના ઉપર એક પુસ્તક લખ્યું છે મિત્રો કે જેણે જીવી જાણ્યું। અને ઝવેરચંદ મેઘાણીએ આમના ઉપર પુસ્તક લખ્યું છે મિત્રો માણસાઈના દીવા। આ પુસ્તક કોના ઉપર લખાયેલું છે? તો આ પુસ્તક રવિશંકર મહારાજના જીવન ચરિત્ર ઉપર લખવામાં આવ્યું છે અને આ પુસ્તકના રચયિતા કોણ છે? ઝવેરચંદ મેઘાણી। તો આ ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે। તો માણસાઈના દીવા પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ પંડિત રવિશંકર મહારાજને મુઠ્ઠી ઉંચેરો માનવી કહ્યા છે અને આ જ રવિશંકર મહારાજ માટે પન્નાલાલ પટેલે પુસ્તક લખ્યું છે જેણે જીવી જાણ્યું। એવા રવિશંકર મહારાજના હસ્તે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું અને આ ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન બાદ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ સુધારા સાથે 1963માં 30 માર્ચ 1963ના રોજ આ અધિનિયમ ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો। તો 30 માર્ચ 1963 ગુજરાત રાજ્યમાં લાગુ થયો અને 29 જાન્યુઆરી 1948ના રોજ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એ મુંબઈ રાજ્યમાં લાગુ થયું। ત્યાર પછી ગુજરાત રાજ્ય અલગ પડ્યું 1 મે 1960 એટલે સુધારા સાથે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1963 30 માર્ચના રોજ લાગુ કરવામાં આવ્યો। તો હવે ચાલો આપણે એની કેટલીક જોગવાઈઓ જોઈએ।
તો આપણે આની ચર્ચા કરી મિત્રો કે 28 જાન્યુઆરી 1948ના રોજ આ અધિનિયમ બન્યો અને 29 જાન્યુઆરી એને લાગુ કરવામાં આવ્યો. આ અધિનિયમમાં કુલ 11 પ્રકરણો અને 71 કલમો છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત વ્યાપ્તિ અહીંયા છે મિત્રો ગુજરાત વ્યાપ્તિ અને સુધારા તરીકે આ અધિનિયમ 30 માર્ચ 1963 થી અમલમાં આવ્યો. ત્યાર પછી આગળ જોઈએ તો પહેલું પ્રકરણ છે. આપણે કુલ 11 પ્રકરણ અને 71 કલમોનો અભ્યાસ કરવાના છીએ. તો એમાં પહેલું પ્રકરણ છે પ્રારંભિક. કોઈ પણ અધિનિયમ હોય તો તેનું પહેલું પ્રકરણ આવશે પ્રારંભિક, બીજું પ્રકરણ આવશે વ્યાખ્યાઓ અને અંતિમ પ્રકરણ આવશે પ્રકીર્ણ એટલે વધારાની બાબતો. તો આપણે જોઈએ મિત્રો કે પહેલું પ્રકરણ છે પ્રારંભિક. હવે આ પ્રારંભિક પ્રકરણની અંદર કલમ 1 આપેલી છે અને કલમ 1 છે ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ. તો ટૂંકી સંજ્ઞા એટલે આ અધિનિયમનું ટાઇટલ શું હશે એ એની ટૂંકી સંજ્ઞા. તો આ અધિનિયમને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 તરીકે ઓળખવામાં આવશે. અને વ્યાપ્તિ કે ક્યાં સુધી આ અધિનિયમ લાગુ પડશે તો સમગ્ર ગુજરાત રાજ્યને આ અધિનિયમ લાગુ પડશે. સમગ્ર ગુજરાત રાજ્યને આ અધિનિયમ લાગુ પડશે અને ગુજરાત રાજ્યને 30 માર્ચ 1963 થી સુધારા સાથે ગુજરાત વ્યાપ્તિ અને સુધારા સાથે આ અધિનિયમ લાગુ પડશે. ત્યાર પછી બીજી કલમ છે મિત્રો વ્યાખ્યાઓ. તો વ્યાખ્યાઓ જોઈએ કે આ અધિનિયમ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કહેવાશે એ એની ટૂંકી સંજ્ઞા છે મિત્રો. સમગ્ર ગુજરાત રાજ્યને આ અધિનિયમ લાગુ પડશે એ એની વ્યાપ્તિ છે. ત્યાર પછી કલમ 2 ની અંદર વ્યાખ્યાઓ જોઈએ તો કલમ 2 માં વહીવટી અધિકારી કોને કહેવાય. તો આ અધિનિયમની અંદર જોગવાઈ કરવામાં આવી છે કલમ 21 અને 22 માં કે કલમ 21 અને 22 અંતર્ગત નિમાયેલો અધિકારી અને આ અધિકારીની નિમણૂક કોણ કરશે તો આ અધિકારીની નિમણૂક રાજ્ય સરકાર કરશે અને તે રાજ્ય સરકારનો નોકર ગણાશે. તો આ અધિનિયમમાં પહેલી જ વ્યાખ્યા છે મિત્રો વહીવટી અધિકારી. એટલે હવે પછી આપણે વહીવટી અધિકારી તરીકે શબ્દનો જો ઉલ્લેખ જોવા મળે તે આપણે એવું સ્વીકારવાનું કે કલમ 21 અને કલમ 22. કલમ 21 શું કહે છે મિત્રો તો કલમ 21 કહે છે જિલ્લા સ્કૂલ બોર્ડનો અધિકારી, જિલ્લા સ્કૂલ બોર્ડનો વહીવટી અધિકારી અને કલમ 22 કહે છે અધિકૃત નગરપાલિકા સ્કૂલ બોર્ડનો વહીવટી અધિકારી. અધિકૃત નગરપાલિકા કે જેને અધિકાર આપેલા હોય એવી નગરપાલિકા. ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા જોઈએ સ્કૂલ બોર્ડ. તો જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. સ્કૂલ બોર્ડ જે આપણને હવે શબ્દ જોવા મળશે એનો અર્થ શું થશે મિત્રો તો જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. તો આ એની બીજી વ્યાખ્યા છે. ત્યાર પછી અધિકૃત નગરપાલિકા એટલે કે જેને અધિકૃત કરી હોય રાજ્ય સરકારે, જેને માન્ય શાળાઓ ચલાવવા માટે અધિકારો આપ્યા હોય, માન્ય શાળાનો સ્ટાફ નિભાવવા માટે અધિકારો આપ્યા હોય, માન્ય શાળાની ઇમારતો જંગમ મિલકત અથવા સ્થાવર મિલકત એ જેનામાં નિહિત કરેલી હોય એવી તમામ નગરપાલિકાઓને જે રાજ્ય સરકારે અધિકાર આપેલા છે એવા નગરપાલિકાને અધિકૃત નગરપાલિકા તરીકે ઓળખીશું કે તેના વિસ્તારની તમામ માન્ય શાળાઓનું નિયંત્રણ કરવા રાજ્ય સરકારે અધિકાર આપેલ હોય તેવી નગરપાલિકા જેને આપણે કહીશું અધિકૃત નગરપાલિકા. તો હવે અધિકૃત નગરપાલિકા વિસ્તાર કોને કહીશું તો માન્ય શાળાઓ જે નગરપાલિકા વિસ્તારમાં આવેલી હોય તે નગરપાલિકાનો વિસ્તાર અને આ વિસ્તારની અંદર અનઅધિકૃત નગરપાલિકાનો વિસ્તાર પણ આવી જશે. તો માન્ય શાળાઓ જે નગરપાલિકા વિસ્તારમાં નિહિત થયેલ હોય અને તેના નિયંત્રણ હેઠળ હોય તે વિસ્તાર. ત્યાર પછી જિલ્લો. તો આ અધિનિયમમાં જિલ્લા તરીકે કોને ઓળખીશું તો મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ 1879. મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ છે મિત્રો 1879. અને આ ઉપરાંત ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારને જે તે સમયે કચ્છ વિસ્તાર માટે જે નિયમો લાગુ કરવામાં આવ્યા હતા એ નિયમો સંદર્ભે રચાયેલો જિલ્લો, અધિકૃત નગરપાલિકાઓ અને કન્ટોનમેન્ટ વિસ્તારો સિવાયનો વિસ્તાર. હવે ધારો કે કોઈ જિલ્લો હોય, આપણે માની લઈએ કે અમદાવાદ જિલ્લો છે, અમદાવાદ જિલ્લો. તો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એવા વિસ્તારમાં સ્કૂલો હશે જેનું સંચાલન જિલ્લા શિક્ષણ સમિતિ કરતી હશે અને કેટલીક સ્કૂલો એવી હશે કે જેનું સંચાલન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ કરતું હોય.
AMC અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. તો હવે આ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અંતર્ગત જે સ્કૂલો આવતી હોય એ સિવાયની વિસ્તારો અથવા એવા કન્ટોનમેન્ટ વિસ્તાર સિવાયની વિસ્તારો એને કહીશું આપણે જિલ્લો. માન્ય શાળા, તો માન્ય શાળામાં કોનો સમાવેશ હશે? તો માન્ય શાળા એટલે કે રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ. સ્કૂલ બોર્ડ એટલે આપણે અગાઉ વ્યાખ્યામાં જોયું મિત્રો કે જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તથા અધિકૃત નગરપાલિકા તરફથી નિભાવવામાં આવતી પ્રાથમિક શાળા અને તેમાં કલમ 40 ક હેઠળ માન્ય કરેલી ખાનગી પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય છે. તો માન્ય શાળા કોને કહીશું? તો રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ તેમજ અધિકૃત નગરપાલિકાને જે શાળાઓ નિભાવવા માટે ગ્રાન્ટ આપે છે અથવા જેના થકી નિભાવવામાં આવે છે એવી પ્રાથમિક શાળાઓ. આ ઉપરાંત કલમ નંબર 40 ક, તો આ કલમ 40 ક પ્રકરણ 7 ની અંદર મિત્રો પ્રકરણ 7 છે માન્ય શાળાઓનું. પ્રકરણ 7 માન્ય શાળાઓ અને આ પ્રકરણ 7 ની અંદર કલમ 40 ક આપેલી છે. તો જે ખાનગી શાળાઓ હોય એમને પણ માન્યતા પ્રાપ્ત કરવાની હોય છે. તો એમની માન્યતા જે તે સમયે તપાસણી અધિકારી એનો રિપોર્ટ નિયામકશ્રીને રજૂ કરે છે અને નિયામકશ્રી ત્યાર પછી ત્યાંથી મંજૂર કરે છે અને જે તે જિલ્લાના વહીવટી અધિકારી એ શાળા તરીકે માન્યતા આપે છે અને જે તારીખથી માન્યતા પ્રાપ્ત થાય છે એ તારીખથી એ શાળા માન્ય શાળા તરીકે ચલાવવાની હોય છે. જો કોઈ સંજોગો વસાત કોઈ કારણસર અથવા ગેરવર્તણૂકના કારણે માન્ય શાળાની માન્યતા રદ કરવામાં આવે તો એ જે તારીખથી માન્યતા રદ થાય છે એ તારીખથી માન્ય શાળા ગણાતી નથી. આ બાબતનો આપણે ફૂલ ડિટેલમાં પ્રકરણ 7 ની અંદર અભ્યાસ કરવાના છીએ. પણ અહીંયા વ્યાખ્યા સ્વરૂપે આપણે જોઈએ મિત્રો કે માન્ય શાળા કોને કહીશું? તો રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ તથા અધિકૃત નગરપાલિકા તરફથી નિભાવવામાં આવતી પ્રાથમિક શાળા કે એવી શાળાઓ કે જેને રાજ્ય સરકાર ચલાવે છે અથવા સ્કૂલ બોર્ડ ચલાવે છે અથવા અધિકૃત નગરપાલિકા ચલાવે છે. તો આવી શાળાઓને માન્ય શાળા કહેવામાં આવશે. આ ઉપરાંત જે ખાનગી પ્રાથમિક શાળાઓને કલમ 40 ક હેઠળ માન્યતા આપેલી છે એવી શાળાઓનો પણ આ માન્ય શાળામાં સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી પ્રાથમિક શાળા. તો પ્રાથમિક શાળાની વ્યાખ્યા જોઈએ મિત્રો કે કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ જેમાં આપવામાં આવતું હોય તેવી શાળા અથવા શાળાનો ભાગ. વિધાન સ્વરૂપે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આ વ્યાખ્યાઓમાંથી ક્યાંક ના ક્યાંક આપણને પૂછી લેતા હોય છે કે પ્રાથમિક શાળા નીચેનામાંથી કોને ગણવામાં આવશે. તો આ વિધાન આની વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવી પડશે મિત્રો કે કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ જેમાં આપવામાં આવતું હોય. હવે કોઈ પણ ધોરણ સુધીનું એટલે 1 થી 4 સુધીનું પણ આપી શકે, 1 થી 5 સુધીનું આપી શકે, 1 થી 8 સુધીનું આપી શકે કે કોઈ પણ ધોરણ કે આ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ જેમાં આપવામાં આવતું હોય તેવી શાળા અથવા શાળાનો ભાગ જેને આપણે કહીશું પ્રાથમિક શાળા. તો પ્રાથમિક શિક્ષણ કોને કહીશું? તો રાજ્ય સરકાર વખતો વખત નક્કી કરે તેવા વિષયો અને તેટલા ધોરણો સુધીનું શિક્ષણ તેને કહીશું આપણે પ્રાથમિક શિક્ષણ. આપણે સૌ જાણીએ છીએ મિત્રો જે વખતે કોઠારી પંચે ભલામણ કરી 10+2+3 તો આ 10+2+3 માં 10 ની વાત કરીએ આપણે તો 1 થી 7 પ્રાથમિક શાળાની અંદર હતું અને 8, 9, 10 એ માધ્યમિક શાળામાં હતું અને RTE 2009 અમલી બનતો ધોરણ 8 ને પ્રાથમિક શાળામાં સમાવેશ કરવામાં આવ્યો અને 2 વિભાગ પાડવામાં આવ્યા. 1 થી 5 નિમ્ન પ્રાથમિક શાળા અને 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શાળા. તો 2012માં 18 ફેબ્રુઆરી 2012ના રોજ ગુજરાતમાં RTE 2009ના કાયદાની કલમ નંબર 38 હેઠળ વિનિયમો ઘડી કાઢ્યા અને 18 ફેબ્રુઆરી 2012 થી લાગુ થયા. એટલે 18 ફેબ્રુઆરી 2012 થી ધોરણ 8 એ પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાંથી પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. તો અહીંયા નક્કી કરજો મિત્રો કે રાજ્ય સરકાર વખતો વખત નક્કી કરે તેવા વિષયો અને તેટલા ધોરણો સુધીનું શિક્ષણ. તો રાજ્ય સરકારે RTE જોગવાઈ અંતર્ગત નક્કી કર્યું કે ધોરણ 8 હાઈસ્કૂલમાં નહીં પરંતુ હવે પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાનો થશે. તો રાજ્ય સરકાર જે સમયે વખતો વખત જે નક્કી કરે તેટલા ધોરણો અને તેટલા વિષયો સુધીનું શિક્ષણ જેને આપણે કહીશું પ્રાથમિક શિક્ષણ. 42મો બંધારણીય સુધારો 1976. તો આ 42મા બંધારણીય સુધારા 1976 થી શિક્ષણને
રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય હતો જેને સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો અને સંયુક્ત યાદીમાં સમાવેશ થતો શિક્ષણને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને એના ઉપર કાયદા બનાવી શકે, જેના કારણે આરટીઈ 2009 બન્યું. આરટીઈ 2009 એ 35મો વૈધાનિક કાયદો બન્યો અને આરટીઈ 2009 એની કલમ 38, આ કલમ 38 અન્વયે એવી જોગવાઈ કરવામાં આવી કે 3 વર્ષની અંદર જે તે રાજ્યોએ આ આરટીઈ 2009ની જોગવાઈઓને લાગુ કરતા વિનિયમો ઘડી કાઢવા. એટલે ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ વિનિયમો ઘડી અને આરટીઈ 2009 એ 18 ફેબ્રુઆરી 2012થી ગુજરાતમાં લાગુ કર્યો અને ગુજરાતમાં લાગુ કરવાથી ધોરણ 8ને પ્રાથમિક શાળાની અંદર શિફ્ટ કરવામાં આવ્યું. એટલે અહીંયા વ્યાખ્યા મિત્રો આપેલી છે કે પ્રાથમિક શિક્ષણ કોને કહીશું? તો રાજ્ય સરકાર વખતો વખત નક્કી કરે તેવા વિષયો અને તેટલા ધોરણો સુધીનું શિક્ષણ. આગળ જોઈએ બાળક કોને કહીશું મિત્રો? તો 6 થી 14 વર્ષનો છોકરો અથવા છોકરી, જેને આપણે કહીશું બાળક. નિયામક એટલે શિક્ષણ નિયામક. શાળાનું વર્ષ તો નિયામકની મંજૂરીથી, નિયામકશ્રીની મંજૂરીથી સ્કૂલ બોર્ડ નક્કી કરે તે તારીખથી શરૂ થતું વર્ષ, જેને કહીશું આપણે શાળાનું વર્ષ. ખાનગી પ્રાથમિક શાળા તો કલમ 40 ક આપણે જોયું. કલમ 40 ક એ માન્યતા પ્રાપ્ત ખાનગી પ્રાથમિક શાળાઓને જોગવાઈ કરે છે. તો રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકા તરફથી નિભાવવામાં આવતી ન હોય તેવી ખાનગી પ્રાથમિક શાળા કે જેને અનુદાન એ રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકા આપતી નથી એવી પ્રાથમિક શાળાને ખાનગી પ્રાથમિક શાળા આપણે કહીશું. હવે પ્રકરણ 2 જોઈએ મિત્રો. પ્રકરણ 1 આપણે જોયું. પ્રકરણ 1ની કલમ 1 હતી. કલમ 1 કઈ હતી મિત્રો? તો કલમ 1 હતી ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ. ત્યાર પછી કલમ 2 હતી. કલમ 2 ની અંદર શેનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો વ્યાખ્યાઓ. તો આપણે આ સંબંધે જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ. તો એમાંથી કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. આપણે ટેસ્ટની અંદર પણ એવા પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોને વિધાન સ્વરૂપે એમાં સમાવેશ કરીશું. હવે આપણે જોઈએ મિત્રો પ્રકરણ 2. તો પ્રકરણ 2 એ શું છે? તો જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના. તો પ્રકરણ 2 ની અંદર કલમ 3 જોઈએ. કલમ 3 એ શું કહે છે મિત્રો? કે દરેક જિલ્લા માટે એક જિલ્લા સ્કૂલ બોર્ડ રહેશે અને અધિકૃત નગરપાલિકા વિસ્તાર માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ રહેશે. તો કલમ 3 ખૂબ અગત્યની છે. કલમ 3 એ શું છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના. તો આ રચના એ કયા સ્કૂલ બોર્ડ માટે કરવામાં આવશે? તો આ રચના દરેક જિલ્લા માટે જિલ્લા સ્કૂલ બોર્ડ અને જો અધિકૃત નગરપાલિકા છે કે જે એવા વિસ્તારની નગરપાલિકા છે કે જેને રાજ્ય સરકારે માન્ય શાળાઓ ચલાવવાનો અધિકાર આપેલો છે, તો એવી અધિકૃત નગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ રહેશે. આગળ જોઈએ મિત્રો કે કલમ 4. કલમ 4 એ શું જોગવાઈ કરે છે? તો સ્કૂલ બોર્ડની રચના. હવે આ સ્કૂલ બોર્ડની રચના એ સંદર્ભે કેટલીક જોગવાઈઓ આપેલી છે કે સ્કૂલ બોર્ડની સભ્ય સંખ્યા કેટલી હશે, એ સભ્ય સંખ્યાની અંદર રાજ્ય સરકાર કેટલા સભ્યોની નિમણૂક કરશે, આ સભ્યોની શૈક્ષણિક લાયકાત શું હશે, આ બધી જ જોગવાઈઓ આપણે આ કલમમાં જોઈશું. તો કલમ 4 છે મિત્રો સ્કૂલ બોર્ડની રચના. પહેલી કલમ છે ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ, બીજી કલમ છે વ્યાખ્યાઓ, ત્રીજી કલમ છે સ્કૂલ બોર્ડ રાખવાની વાત છે સ્કૂલ બોર્ડ, અને કલમ નંબર 4 છે સ્કૂલ બોર્ડની રચના કે આ સ્કૂલ બોર્ડની રચના કેવી રીતે કરવી. તો સ્કૂલ બોર્ડની રચના માટે 12 થી 16 સભ્યોનું સ્કૂલ બોર્ડ હશે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે આપણે કે ઓછામાં ઓછા 12 સભ્યો અને વધુમાં વધુ 16 સભ્યો, વધુમાં વધુ 16 સભ્યોનું બનેલું એક સ્કૂલ બોર્ડ હશે. હવે આ સભ્ય સંખ્યા નક્કી કોણ કરશે? તો રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી અને સભ્ય સંખ્યા નક્કી કરશે.
તો સભ્ય સંખ્યા નક્કી કરવા કોને અધિકાર આપેલો છે? તો સભ્ય સંખ્યા એ રાજ્ય સરકાર નક્કી કરશે. તો ઓછામાં ઓછા 12 સભ્યો, આ યાદ રાખવાનું છે મિત્રો આપણે. ઓછામાં ઓછા 12 સભ્યો, વધુમાં વધુ 16 સભ્યો. એટલે 12 થી ઓછા નહીં અને 16 થી વધુ નહીં તેટલા સભ્યોનું બનેલું સ્કૂલ બોર્ડ હશે. હવે આ સ્કૂલ બોર્ડ એટલે જિલ્લા સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ બંને માટે 12 થી 16 સભ્યોનું હશે. અને આ સભ્ય સંખ્યા નક્કી કોણ કરશે? તો રાજ્ય સરકાર વખતો વખત ઠરાવ કરી અને આ સભ્ય સંખ્યા નક્કી કરશે. હવે આ 12 થી 16 સભ્યો પૈકી ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 એટલે 2 થી 3 સભ્યો, વધુમાં વધુ 3, ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 આ સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરશે. રાજ્ય સરકાર આ સભ્યોની નિમણૂક કરશે. આ ખાસ યાદ રાખીશું મિત્રો કે સ્કૂલ બોર્ડની અંદર ઓછામાં ઓછા 12, વધુમાં વધુ 16 સભ્યો હશે. આ 12 થી 16 સભ્યો પૈકી 3 બેઠકો અનામત રાખવાની છે. શા માટે? તો 3 બેઠકોમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 સભ્યોની નિમણૂક એ રાજ્ય સરકાર કરશે. હવે જ્યારે આ રાજ્ય સરકાર નિમણૂક કરશે ત્યારે રાજ્ય સરકાર કેવા વ્યક્તિની નિમણૂક કરશે? તો આ સભ્યો પૈકી એક એવો વ્યક્તિ મૂકશે કે જે રાજ્ય સરકારનો અધિકારી હોય. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે રાજ્ય સરકાર જે સભ્યોની નિમણૂક કરશે એની અંદર એક સભ્ય એવો હશે કે જે રાજ્ય સરકારનો અધિકારી હોય અને બાકીના સભ્યો એ રાજ્ય સરકાર એવા સભ્યોની નિમણૂક કરી શકશે, બાકીના સભ્યોમાંથી એવા સભ્યોની નિમણૂક કરી શકશે કે જેને ઓછામાં ઓછા મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરેલી હોય. એની શૈક્ષણિક લાયકાત એ હશે મિત્રો કે ઓછામાં ઓછી મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હોય. જો મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ ના કરી હોય તો એના સમકક્ષ રાજ્ય સરકારે નક્કી કરી હોય એવી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય અથવા તેનાથી ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. એવા સભ્યની રાજ્ય સરકાર નિમણૂક કરશે. ત્યાર પછી આ સભ્ય માટે બીજી જોગવાઈ એ છે મિત્રો કે આવા સભ્યોને શિક્ષણની પદ્ધતિઓ અને શૈક્ષણિક સંસ્થાઓનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓ આપણે આનો ખૂબ અભ્યાસ કરવાના છે. શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાત રાજ્યની એ ચેપ્ટરમાં છે અને આપણા સિલેબસમાં છે, તો આનો ફૂલ ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ. આ ટોપિક્સ પૂરો થઈ જાય પછી RTE 2009 પૂરું થઈ જાય એના પછી અભ્યાસક્રમની અંદર જે સિક્વન્સમાં મુદ્દો આવશે એની અંદર શૈક્ષણિક સંસ્થાઓનો પણ એક મુદ્દો છે એને આપણે ફૂલ ડેપ્થમાં અભ્યાસ કરીશું. તો આવી શૈક્ષણિક સંસ્થાઓનો અનુભવ ધરાવતી હોય અને શિક્ષણની પદ્ધતિઓ જાણતી હોય અને ઓછામાં ઓછી મેટ્રિક્યુલેશન પરીક્ષા અથવા રાજ્ય સરકારે નક્કી કરી હોય તેવી એની સમકક્ષ પરીક્ષા અથવા એનાથી વધુ ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિને રાજ્ય સરકાર સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નોમિનેટ કરી શકે છે અને એક વ્યક્તિ જે રાજ્ય સરકારનો અધિકારી હોય એની નિમણૂક આપશે. તો 12 થી 16 સભ્યો પૈકી 2 થી 3 સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરશે. જે જોગવાઈઓ આ છે. તો બાકીના સભ્યો એને ચૂંટણી જિલ્લા લોકલ બોર્ડ એટલે જિલ્લા પંચાયત. જિલ્લા લોકલ બોર્ડ એટલે મિત્રો જિલ્લા પંચાયત અને નગરપાલિકા મ્યુનિસિપલ લોકલ બોર્ડ એટલે નગરપાલિકા. તો જિલ્લા લોકલ બોર્ડ અને મ્યુનિસિપલ લોકલ બોર્ડ આના ચૂંટાયેલા સભ્યોમાંથી બાકીના સભ્યોને જિલ્લા સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા સ્કૂલ બોર્ડ માટે એટલે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ માટે ચૂંટવાના રહેશે. હવે આ સભ્યો પૈકી 2 સભ્યો ઓછામાં ઓછા 2 સભ્યો SC અને ST કેટેગરીમાંથી લેવાના રહેશે.
તો હવે એસસી અને એસટી કેટેગરી, તો એસસી અને એસટી કેટેગરીમાંથી લેવાના રહેશે. તો આ સભ્યોની શૈક્ષણિક લાયકાત શું હશે મિત્રો? તો આ સભ્યોની શૈક્ષણિક લાયકાત એ ધોરણ 4ની પરીક્ષા પાસ કરેલા હશે એમને લેવામાં આવશે. ધોરણ 4 સુધીની પરીક્ષા પાસ કરેલી હશે એવા સભ્યોને લેવામાં આવશે. તો આપણે મિત્રો જોઈએ ફરીથી એકવાર તમને રિવાઇઝ કરી લઉં એટલે તમને યાદ રહી જાય કે કલમ 4 એ શું કહે છે? તો કલમ 4 કહે છે સ્કૂલ બોર્ડની રચના. હવે આ સ્કૂલ બોર્ડની રચના કરવા માટે રાજ્ય સરકાર એ સભ્ય સંખ્યા નક્કી કરશે. આની સભ્ય સંખ્યા નક્કી કરવાની જવાબદારી કોની છે? તો રાજ્ય સરકાર. રાજ્ય સરકાર સભ્ય સંખ્યા નક્કી કરશે. હવે રાજ્ય સરકાર કેટલી સભ્ય સંખ્યા નક્કી કરશે? તો ઓછામાં ઓછી 12 અને વધુમાં વધુ 16, એટલે 12 થી 16 સભ્ય સંખ્યા નક્કી કરશે. આ 12 થી 16 સભ્ય સંખ્યા પૈકી 3 બેઠકો અનામત રાખવામાં આવશે. તો આ 3 બેઠકો કોના માટે અનામત રાખવી? તો આ 3 બેઠકોમાં રાજ્ય સરકાર નિમણૂક આપશે. હવે આ 3 બેઠકોમાં એટલે કે 2 થી 3 જગ્યાઓ ઉપર રાજ્ય સરકાર સભ્ય સંખ્યાની નિમણૂક આપી શકે છે. તો આ 3 બેઠકો પૈકી રાજ્ય સરકાર જેને નિમણૂક આપશે એમાં એક બેઠક હશે એ અધિકારી છે, કે રાજ્ય સરકારનો અધિકારી હશે. અને બાકીની 2 બેઠકો પૈકી જે કોઈ સભ્યની નિમણૂક રાજ્ય સરકાર આપે છે તો આ સભ્યો પૈકી એવા સભ્યની પસંદગી કરવામાં આવશે કે જે સભ્ય ઓછામાં ઓછી મેટ્રિક્યુલેશનની લાયકાત ધરાવતો હોય, મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરેલી હોય અથવા તેના સમકક્ષ રાજ્ય સરકારે નક્કી કરી હોય એ પરીક્ષા પાસ કરેલી હોય અથવા તેનાથી ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય એવા સભ્યની નિમણૂક રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત આ લાયકાત સિવાય એને શિક્ષણની યોજનાઓ, શિક્ષણની પદ્ધતિઓ અને શૈક્ષણિક સંસ્થાઓનો અનુભવ હોવો જોઈશે. ત્યાર પછી બાકીના સભ્યોની ચૂંટણી કોણ કરશે? તો બાકીના સભ્યો જિલ્લા લોકલ બોર્ડ અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી સ્કૂલ બોર્ડના સભ્યો ચૂંટવાના રહેશે. અને આ ચૂંટાયેલા સભ્યો પૈકી 2 સભ્યો એવા હશે કે જે બંધારણના અનુચ્છેદ 341 હેઠળ અનુસૂચિત જાતિ અને 342 હેઠળ અનુસૂચિત જનજાતિ, જેમની વ્યાખ્યા ગુજરાતના સંદર્ભમાં લાગુ કરી હોય એવી શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇબમાંથી નક્કી કરવાના રહેશે. અને આ જે અનામત બેઠકો એસસી અને એસટી માટે રાખે છે તો એમની શૈક્ષણિક લાયકાત શું હશે મિત્રો? તો ધોરણ 4ની પરીક્ષા ઓછામાં ઓછી પાસ કરેલી હોવી જોઈશે. તો આ રીતે જિલ્લા સ્કૂલ બોર્ડની રચના થશે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો હવે આપણે આગળ વધીએ. જોઈ લઈએ 12 થી 16 સભ્યોનું સ્કૂલ બોર્ડ રહેશે. આ સભ્યો પૈકી 2 થી 3 સભ્યોની રાજ્ય સરકાર નિમણૂક કરશે, જેમાં રાજ્ય સરકારનો અધિકારી અને બાકીના સભ્યો મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી હોય અથવા તેવી સમકક્ષ રાજ્ય સરકારે નક્કી કરેલી તેવી લાયકાત ધરાવતા હોય અને ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. ઉપરાંત પ્રાથમિક શિક્ષણની પદ્ધતિઓ અને સંસ્થાઓનો અનુભવ ધરાવતી વ્યક્તિઓ હોવી જોઈએ. આપણે આની ખૂબ જ મહત્વની સમજ મેળવી લીધી છે. રાજ્ય સરકારે નિમેલા સભ્યો સિવાયના બીજા સભ્યોને જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાએ ચૂંટવાના રહેશે. પરંતુ કોઈ અનઅધિકૃત નગરપાલિકા વિસ્તારની માન્ય શાળાનું નિયંત્રણ સ્કૂલ બોર્ડ કરતું હોય ત્યારે રાજ્ય સરકાર નક્કી કરે તે પ્રમાણે 2 થી વધુ નહીં એટલા સભ્યો અને અધિકૃત નગરપાલિકાઓ તથા સ્કૂલ બોર્ડ દ્વારા ઠરાવેલ જોગવાઈ પ્રમાણે ચૂંટવાના રહેશે. આ રીતે ચૂંટવામાં આવેલા સભ્યો સ્થાનિક સત્તામંડળના જ સભ્યો હોવા જોઈએ એ જરૂરી નથી. તો આ પણ આપણે યાદ રાખીશું મિત્રો કે જ્યારે અનઅધિકૃત નગરપાલિકા વિસ્તારની માન્ય શાળાનું નિયંત્રણ કોઈ અનઅધિકૃત નગરપાલિકા વિસ્તાર છે અને આ વિસ્તારની માન્ય શાળાનું નિયંત્રણ સ્કૂલ બોર્ડ એટલે કે જિલ્લા સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એ જ્યારે કરતું હોય ત્યારે રાજ્ય સરકાર નક્કી કરે તે પ્રમાણે 2 થી વધુ નહીં એટલા સભ્યો અને અધિકૃત નગરપાલિકાઓ તથા સ્કૂલ બોર્ડ દ્વારા ઠરાવેલી જોગવાઈ પ્રમાણે ચૂંટવાના રહેશે. તો 2 સભ્યો અનઅધિકૃત નગરપાલિકા વિસ્તારના સભ્યો ચૂંટી શકાશે અને આ સભ્યો સ્થાનિક સત્તામંડળના હોય એ જરૂરી નથી. આ પણ આપણે સાથે યાદ રાખીશું. હવે આ રીતે જે ચૂંટાયેલા સભ્યો હોય એમને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરેલું હોવું જોઈએ અથવા સમકક્ષ ઊંચી લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે કે જે સભ્યો રાજ્ય સરકાર નિમણૂક કરે છે એ સભ્યો સિવાયના બાકીના સભ્યો જેની ચૂંટણી કરવાની છે સ્કૂલ બોર્ડ માટે, તો જે સભ્યોની ચૂંટણી કરવાની છે એ સભ્યોની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરેલું હોવું જોઈશે અથવા તેની સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈશે. પરંતુ જો મિત્રો અહીંયા એક મહત્વની જોગવાઈ કરી છે
કે જે સ્કૂલ બોર્ડના સભ્યોની મુદત 31 જુલાઈ 1949ના રોજ અથવા તે પહેલાં પૂરી થતી હોય તેવા સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કરવી નહીં. તો જે સ્કૂલ બોર્ડના સભ્યોની મુદત 31 જુલાઈ 1949ના રોજ અથવા એના પહેલાં પૂરી થતી હોય તો એવા સભ્યોની ચૂંટણી કરવાની નહીં. સ્કૂલ બોર્ડે ચૂંટેલા સભ્યોમાંથી 2 કરતાં વધુ નહીં તેટલા સભ્યો SC/STના હોવા જોઈએ. આપણે આની વાત કરી મિત્રો કે એમની શૈક્ષણિક લાયકાત ધોરણ 4 સુધીની પરીક્ષા પાસ કરેલી હોય તો એ ચૂંટાવાની પાત્ર ગણાશે. અનુસૂચિત જાતિની વાત કરી, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ, અનુચ્છેદ 341 અને 342. દરેક સ્કૂલ બોર્ડે રાજ્ય સરકાર નિમણૂક કરે છે એવા 2 થી 3 સભ્યો માટે બેઠકો અનામત રાખવાની આ પણ આપણે વાત કરી લીધી. રાજ્ય સરકારને જણાય કે ચૂંટણી કે પેટા ચૂંટણી નજીકના ભવિષ્યમાં શક્ય નથી. હવે રાજ્ય સરકારને એવું લાગે છે મિત્રો કે નજીકના ભવિષ્યમાં સ્કૂલ બોર્ડની ચૂંટણી કે પેટા ચૂંટણી એ શક્ય નથી, તો રાજ્ય સરકાર ત્યારે શું કરી શકશે? તો રાજ્ય સરકાર ત્યારે સ્કૂલ બોર્ડના સભ્યોની નિમણૂક કરી શકશે. ચૂંટ્યા સિવાય જે સભ્યોની રાજ્ય સરકાર નિમણૂક કરશે એ સભ્યોની કાયદેસરની ચૂંટણી થઈ હોય એ રીતે એમને ગણવાના રહેશે. તો ચાલો આપણે જોઈએ મિત્રો કે રાજ્ય સરકારને જણાય કે ચૂંટણી કે પેટા ચૂંટણી નજીકના ભવિષ્યમાં શક્ય બની શકે એમ નથી, તો આવા સંજોગોમાં રાજ્ય સરકાર ચૂંટાવા લાયક હોય, જે સભ્યો ચૂંટાવા લાયક હોય એવા સભ્યોને સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક આપી શકે છે અને આ રીતે નિમાયેલા સભ્યો રીતસર ચૂંટાયેલા છે એમ ગણવાના રહેશે. તો રાજ્ય સરકારને એવું લાગે છે કે કોઈ સંજોગોવશાત સ્કૂલ બોર્ડની ચૂંટણી શક્ય બની શકે એવું નથી કે નજીકના ભવિષ્યમાં થઈ શકે એવું નથી, તો આવા સંજોગોમાં રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે એવા ચૂંટાવાને લાયક વ્યક્તિઓ હોય એવી ચૂંટાવાને લાયક વ્યક્તિઓને સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નોમિનેટ કરી શકે છે. હવે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે આવા સભ્યોને નોમિનેટ કર્યા તો એના પછી ભવિષ્યમાં ચૂંટણી કરવાની થાય ત્યારે શું જોગવાઈઓ છે મિત્રો એ આપણે જોઈએ. તો એકવાર બધા સભ્યોને નોમિનેટ કરી લીધા અને હવે ચૂંટણીના સંજોગો ઊભા થયા, તો આવા સભ્યોની મુદત પૂરી ના થઈ હોય છતાં રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આવા સભ્યોની મુદત એ પૂર્ણ કરી અને નવી ચૂંટણી માટે તારીખ જાહેર કરી શકે છે. તો આપણે એ જોઈએ મિત્રો હવે કે આ રીતે સ્કૂલ બોર્ડના સભ્યોને નિમણૂક આપ્યા પછી રાજ્ય સરકારને ચૂંટણીની શક્યતાઓ જણાય તો રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી આવા સભ્યોને હોદ્દાની મુદત પૂરી થઈ ન હોવા છતાં જાહેરનામામાં નિર્દેશ કરે તે તારીખથી આવા સભ્યોનો હોદ્દો બંધ થશે અને ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડે છે. તો જે સભ્યોની નિમણૂક રાજ્ય સરકારે કરી છે એ સભ્યોની ચૂંટણી ન થઈ શકવાના કારણે નિમણૂક કરી અને ભવિષ્યમાં ચૂંટણી થવાની શક્યતાઓ દેખાય તો રાજ્ય સરકાર એક જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આવા સભ્યોની હોદ્દાની મુદત પૂરી કરી શકે છે અને ચૂંટણી કરવાનું જાહેરનામું બહાર પાડી શકે છે. સ્કૂલ બોર્ડના સભ્યોના હોદ્દાની મુદત ચૂંટણી કરનાર જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાની મુદત પૂરી થતાં પૂર્ણ થયેલી ગણાશે. તો આ ખૂબ મહત્વનું છે મિત્રો કે એમના હોદ્દાની મુદત ક્યાં સુધી રહેશે? તો જ્યાં સુધી જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ લોકલ બોર્ડની ચૂંટણી થઈ હોય અને ચૂંટાઈ આવેલા સભ્યો એમાંથી ચૂંટણી કરવાની છે તો એ સભ્યની મુદત અથવા જિલ્લા લોકલ બોર્ડની મુદત જો સુધી હોય ત્યાં સુધી જ એ સભ્યની મુદત રહેશે. જો જિલ્લા લોકલ બોર્ડની મુદત પૂરી થાય અથવા મ્યુનિસિપલ લોકલ બોર્ડ એટલે કે જિલ્લા પંચાયત અને નગરપાલિકા નગર પંચાયત આમની મુદત પૂરી થાય તો ઓટોમેટિક સ્કૂલ બોર્ડના સભ્યોની મુદત પૂરી થયેલી ગણાશે. પરંતુ કોઈ સંજોગોવશાત જિલ્લા લોકલ બોર્ડ અથવા મ્યુનિસિપલ લોકલ બોર્ડનું વિસર્જન થયું તો આવા સંજોગોમાં શું જોગવાઈ છે એ હવે આપણે જોઈએ.
જ્યાં સુધી નવું સ્કૂલ બોર્ડ રચવામાં ન આવે ત્યાં સુધી સ્કૂલ બોર્ડના સભ્યોને રાજ્ય સરકાર નિમશે. આ તો આપણે જોયું મિત્રો. જિલ્લા લોકલ બોર્ડ તેમજ અધિકૃત નગરપાલિકાએ ચૂંટેલા સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નક્કી કરવામાં આવશે. જિલ્લા લોકલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ લોકલ બોર્ડ માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે ચૂંટાયેલા સભ્યો છે, ચૂંટાયેલા સભ્યો કયા તો આપણે જોયું મિત્રો કે 12 થી 16 સભ્યોનું આ સ્કૂલ બોર્ડ રહેશે. એમાંથી 2 થી 3 સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે અને બાકીના સભ્યો એ ચૂંટાયેલા સભ્યો છે. તો રાજ્ય સરકાર જેમની નિમણૂક કરે છે એવા સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બની શકતા નથી. તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એ કયા સભ્યોમાંથી બનશે? તો જે ચૂંટાયેલા સભ્યો જિલ્લા લોકલ બોર્ડના સભ્યો બને છે તો આવા સભ્યોમાંથી રાજ્ય સરકાર નિમણૂક આપે છે એવા સભ્યોને સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બનાવવાના નથી, પરંતુ જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ હશે. એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ. હવે ઉપાધ્યક્ષ એ એક સભ્ય તરીકે અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે છે. અહીંયા ખૂબ મહત્વનું છે મિત્રો કે જિલ્લા લોકલ બોર્ડના સભ્યો કોને રાજીનામું આપશે? તો જિલ્લા લોકલ બોર્ડના સભ્યો એમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાયના તમામ સભ્યો એ અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે છે અને અધ્યક્ષને જે તારીખે રાજીનામું મળે છે એ તારીખથી તેમનો બેઠક ખાલી થયેલી ગણાશે. તો ઉપાધ્યક્ષ કોને રાજીનામું આપશે? તો ઉપાધ્યક્ષ એ ઉપાધ્યક્ષના હોદ્દા તરીકે રાજીનામું આપી શકતા નથી, પરંતુ ઉપાધ્યક્ષ એ એક સભ્ય તરીકે અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે છે. તો ઉપાધ્યક્ષ એ સભ્ય તરીકે અને સભ્યો એ અધ્યક્ષને રાજીનામું આપે છે. તો અધ્યક્ષ કોને સંબોધીને રાજીનામું આપશે? તો અધ્યક્ષ એ જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ અથવા નગર પંચાયત લોકલ બોર્ડના પ્રમુખને સંબોધીને રાજીનામું આપે છે અને એ રાજીનામું જે તારીખથી મંજૂર કરવામાં આવે છે એ તારીખથી એમનો હોદ્દો ખાલી થયેલો ગણાશે. તો આ બાબતને આપણે ખાસ યાદ રાખવાના છીએ મિત્રો. હવે આપણે અગાઉ આના આગળ ચર્ચા કરતા હતા કે જિલ્લા લોકલ બોર્ડ અથવા મ્યુનિસિપલ લોકલ બોર્ડ આની મુદ્દત પૂર્ણ થતો જિલ્લા સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્યોની મુદત પૂરી થયેલી ગણાય છે. પરંતુ કોઈ સંજોગોવશાત જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થયું. તો જ્યારે વિસર્જન થાય છે ત્યારે આ સભ્યોના હોદ્દાની મુદત પૂર્ણ થયેલી ગણાતી નથી. આ આપણે ખાસ યાદ રાખવાનું છે મિત્રો. ચલો આગળનો ટોપિક જોઈએ કે કોઈ જગ્યા ખાલી પડી તે દરમિયાન તે જગ્યા ખાલી ન પડી હોય તે રીતે ચાલુ રહેલા સભ્ય કામ કરી શકશે. એના આગળનો ટોપિક જોઈએ તો સ્કૂલ બોર્ડની મુદત દરમિયાન અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષની જગ્યાઓ કોઈ પ્રસંગોપાત ખાલી પડતી હોય. હવે એક ચૂંટાયેલા સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ રહેશે, પરંતુ સ્કૂલ બોર્ડની મુદત ચાલુ છે અને આ સમયગાળા દરમિયાન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યાઓ કોઈ પ્રસંગોપાત ખાલી પડતી હોય ત્યારે બાકી રહેલી મુદત માટે ચૂંટણી કરીને કે નિમણૂક આપીને તે જગ્યાઓ પૂરવાની રહેશે. તો આપણે જોઈએ મિત્રો કે રાજ્ય સરકાર જે સભ્યોને નોમિનેટ કરે છે એ સભ્યો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બની શકતા નથી, પરંતુ કોઈ સંજોગોવશાત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની જગ્યા ખાલી પડે છે ત્યારે શું કરવું? તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી પડે છે ત્યારે ચૂંટણી કરીને અથવા ચૂંટાયેલા સભ્યોમાંથી નિમણૂક આપીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યાઓ ભરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો સ્કૂલ બોર્ડના સભ્યોના મુદ્દોને મિત્રો પણ અહીંયા છે હોદ્દો. સ્કૂલ બોર્ડના સભ્યોના હોદ્દાની મુદ્દત જે તારીખે પૂરી થતી હોય તે તારીખથી 4 મહિનાની અંદર સભ્યને ખાલી પડેલી જગ્યા પૂરવા માટે કોઈ પણ ચૂંટણી કરવામાં આવશે નહીં. હવે માની લો કે કોઈ સ્કૂલ બોર્ડના સભ્યની જગ્યા ખાલી પડી. ધારો કે આપણે એવું માની લઈએ
કે 1/4/2023 રોજ કોઈ સભ્ય માનસિક રીતે અસ્થિર થઈ ગયા અથવા કોઈ બીમારીના કારણે અથવા કોઈ હેતુસર ગેરલાયક સાબિત થયા અથવા ગેરવર્તણૂક કરી અને એ જગ્યા ખાલી થઈ, તો એક જગ્યા અહીંયા ખાલી થશે, જે તે સભ્યની જગ્યા ખાલી થશે. હવે આપણે માની લઈએ કે આ તારીખથી 4 મહિના પછી, એટલે કે 1/8/2023 ના રોજ અથવા ત્યાં સુધી જિલ્લા લોકલ બોર્ડની નવી ચૂંટણી આવવાની છે. તો આ 4 મહિના માટે આ ખાલી જગ્યા પૂરવામાં આવશે નહીં, પરંતુ એ પૂરેલી ગણાશે, એટલે કે કોઈ પણ પ્રકારની ચૂંટણી કરવાની આવશે નહીં. એટલે કે કોઈ સભ્યની જગ્યા ખાલી પડવાની તારીખથી જો 4 મહિનાની અંદર ચૂંટણી થવાની હોય તો એ સભ્યની ખાલી પડેલી જગ્યા પૂરવા માટે કોઈ પેટા ચૂંટણી કરવામાં આવશે નહીં. આ બાબતને પણ આપણે યાદ રાખવાની છે. કોઈ જગ્યા ખાલી પડે તે દરમિયાન તે જગ્યા ખાલી ન પડી હોય તે રીતે ચાલુ રહેલા સભ્યો કામ કરી શકશે. સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષ પોતે એક સભ્ય તરીકે અને સ્કૂલ બોર્ડના સભ્ય પોતાનું રાજીનામું અધ્યક્ષને આપશે અને જે તારીખે આ રાજીનામું મળશે તે તારીખથી તે અમલમાં ગણાશે. સ્કૂલ બોર્ડના અધ્યક્ષ એ પોતાનું રાજીનામું જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના પ્રમુખને સંબોધીને આપશે અને જે દિવસથી આ મંજૂર થશે તે તારીખથી તેમનું રાજીનામું અમલમાં આવશે. જ્યારે જિલ્લા લોકલ બોર્ડની મુદત ચાલુ હોય અને આ સમયે જિલ્લાની હદમાં ફેરફાર કરવામાં આવે છે. હવે ધારો કે જિલ્લા લોકલ બોર્ડની મુદત ચાલુ છે અને આ સમય દરમિયાન જિલ્લાની હદમાં ફેરફાર થયો અને નવો વિસ્તાર જિલ્લાની હદમાં ઉમેરાયો, તો આ વખતે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે સભ્ય સંખ્યા 12 થી 16 કરતો પણ એ વધારે રાખી શકે છે. તો જ્યારે જિલ્લા લોકલ બોર્ડની મુદત ચાલુ હોય અને આ સમયે જિલ્લાની હદમાં ફેરફાર કરવામાં આવે છે અને જિલ્લાની હદમાં વધારાનો વિસ્તાર ઉમેરાય છે, ત્યારે ઉમેરેલા વિસ્તારનું પ્રતિનિધિત્વ ધરાવવા માટે સ્કૂલ બોર્ડના વધારાના સભ્યોની નિમણૂક કરી શકાશે અને આ નિમણૂક રાજ્ય સરકાર કરશે અને રાજ્ય સરકારને પોતાને યોગ્ય લાગે તેવા વ્યક્તિઓને નિમણૂક તે આપી શકશે. અને આ માટે 16 કરતાં પણ વધુ સભ્ય સંખ્યા હોય તો પણ રાજ્ય સરકાર નિમણૂક આપી શકશે. આગળ જોઈએ તો કલમ 5 સભ્યોની ગેરલાયકાત. મિત્રો, આપણે ખૂબ મહત્વની ચર્ચા કરી કે સ્કૂલ બોર્ડની રચના કેવી રીતે કરવી. ખૂબ જ ઊંડાણથી તમને આ બાબતમાં સમજ આપવામાં આવી છે. એમાંથી આપણે ટેસ્ટમાં ઘણા બધા પ્રશ્નો પણ લઈશું અને જ્યારે ટેસ્ટનું સોલ્યુશન લઈશું એ વખતે ફરીથી પણ તમને એ મુદ્દાને સમજાવવાની કોશિશ કરવામાં આવશે. હવે આપણે જોઈએ મિત્રો સભ્યોની ગેરલાયકાત જોવાની. કલમ 5 એ આપણને શું કહે છે? તો સભ્યોની ગેરલાયકાત. કયા કયા સભ્યો ગેરલાયક ગણાશે? તો આપણે આપણા ભારતના બંધારણમાં પણ જોયું છે કે જે ભારતનો નાગરિક ના હોય, જેને સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા સ્વીકારી હોય અથવા વિદેશી રાજ્ય પ્રત્યે નિષ્ઠાવાન હોય એવો વ્યક્તિ સ્કૂલ બોર્ડનો સભ્ય બની શકશે નહીં. ત્યાર પછી અસ્થિર મગજનો હોય, ગુનેગાર હોય, જેને 6 માસથી વધુ કેદની સજા, દંડ કે ફટકા મારવાની સજા કરવામાં આવી હોય અને પાછળથી એ સજા ફેરવી તોડવામાં ન આવેલી હોય એવી વ્યક્તિ સ્કૂલ બોર્ડનો સભ્ય બની શકશે નહીં. જે વ્યક્તિ નાદાર હોય અને નાદારીમાંથી બહાર ન આવી હોય એવી વ્યક્તિને પણ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે રાખવામાં આવતી નથી. ત્યાર પછી સરકારનો વૈતનિક અધિકારી કે કર્મચારી એટલે કે વેતનધારક પગારદાર હોય અધિકારી કે કર્મચારી એ જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે એને નિમણૂક આપવામાં આવતી નથી. એટલે કે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે એ ગેરલાયક સાબિત થશે. ત્યાર પછી આની અંદર ખૂબ મહત્વની એક જોગવાઈ કરી છે મિત્રો કે જેની ઉંમર 25 વર્ષથી ઓછી હોય. આ આપણે યાદ રાખવાનું છે કે જેની ઉંમર 25 વર્ષથી ઓછી હોય એવી વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાવાને કે નોમિનેટ થવાને પાત્ર નથી. એટલે કે એ સભ્યતાની ગેરલાયકાતમાં આવશે. તો ચાલો મિત્રો હવે આ ગેરલાયકાતો વિશે આપણે જોઈએ. તો ભારતનું નાગરિકત્વ ધરાવતી ન હોય એવી વ્યક્તિ સ્કૂલ બોર્ડનો સભ્ય બની શકશે નહીં. જેની ઉંમર 25 વર્ષથી ઓછી હોય એવી વ્યક્તિ સ્કૂલ બોર્ડનો સભ્ય બની શકશે નહીં.
દીવાની કોર્ટનો ન્યાયાધીશ અથવા પગારદાર મેજિસ્ટ્રેટ હોય એ વ્યક્તિ પણ સ્કૂલ બોર્ડનો સભ્ય બની શકશે નહીં. જેને ફોજદારી કોર્ટે ગુનામાં 6 મહિના કરતાં વધુ મુદતની જેલની સજા કરી હોય અથવા કોઈ ગુના માટે દંડ અથવા કેદની સજા અને દંડ અને કેદની સજા અથવા ફટકા મારવાની સજા કરી હોય અને દેશ નિકાલની સજા થઈ હોય, તો જેનો દેશ નિકાલની સજા થઈ હોય એ પણ સ્કૂલ બોર્ડનો સભ્ય બની શકશે નહીં. અને પાછળથી આ સજા રદ કરવામાં આવી ન હોય એવો કોઈ પણ વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે લાયક ગણાશે નહીં, એટલે એ ગેરલાયક સાબિત થશે. જેને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યો હોય, હવે સ્કૂલ બોર્ડનો સભ્ય હોય અને એને સ્કૂલ બોર્ડના હોદ્દા ઉપરથી દૂર કરેલ હોય, તો હોદ્દા ઉપરથી દૂર કર્યાના 5 વર્ષ સુધીની મુદત દરમિયાન એ સ્કૂલ બોર્ડના ફરીથી સભ્ય તરીકે ચૂંટાવાને લાયક રહેશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, કે જેને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવી હોય અને તે રીતે દૂર કરવાની તારીખે 5 વર્ષ વીત્યા ન હોય તેને આવી સજાના હુકમમાં દર્શાવેલી ગેરલાયકાતમાંથી રાજ્યપત્રમાં કરેલા રાજ્ય સરકારના હુકમથી મુદ્દત કરવામાં આવી હોય તે સિવાય રાજ્ય સરકારે રાજપત્રમાં એની ગેરલાયકાત જે સાબિત થઈ હોય એમાં એને નિર્દોષ સાબિત કરી અને એવું રાજપત્રની અંદર ઠરાવ્યું હોય તો એ સિવાયની વ્યક્તિઓ કે જેને દુર્વર્તન કરી અને દોષિત સાબિત થઈ, તો આવી વ્યક્તિને 5 વર્ષ સુધી જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ગેરલાયક ગણવામાં આવશે. ત્યાર પછી સરકારનો વેતનધારક અધિકારી કે કર્મચારી હોય, નાદાર ઠરાવવામાં આવ્યો હોય અને નાદારીમાંથી છુટકારો મેળવ્યો ન હોય, કોઈ માન્ય શાળામાં શિક્ષક કે નોકર હોય, રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના, આ ખૂબ મહત્વનું છે મિત્રો, કે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના પોતાની અથવા ભાગીદાર મારફતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભાગ અથવા હિત સંબંધ ધરાવતી વ્યક્તિ. તો શા માટે આ જોગવાઈ કરવામાં આવી? તો આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી કે ધારો કે કોઈ વ્યક્તિ એ પોતાની પ્રત્યક્ષ અથવા પરોક્ષ એટલે કે ભાગીદારમાં, કોઈ વ્યક્તિને ધારો કે પોતાની દુકાન છે અથવા તે પોતે દુકાન ચલાવે છે અથવા ભાગીદારીમાં દુકાન છે. હવે આવી વ્યક્તિ જ્યારે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેતી નથી અને સભ્ય બને છે, તો એ જે તે જિલ્લા સ્કૂલ બોર્ડનું જે રચાયેલું બોર્ડ એની ખરીદ વેચાણમાં એ લાગવગ કરશે કે મારી દુકાનથી તમે માલ સામાન ખરીદો, જેથી કરીને એને પ્રોફિટ મળે. તો આ પ્રકારનું હિત સંબંધ ધરાવતી વ્યક્તિ થઈ કે પોતે પોતાનું વ્યક્તિગત હિત ધરાવતી હોય, પોતે પોતાનો વ્યક્તિગત લાભ ઈચ્છતી હોય, એવી વ્યક્તિને સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે લાયક ગણવામાં આવશે નહીં. પરંતુ આ જોગવાઈની અંદર એક જોગવાઈ એવી કરી કે ભલે કોઈ વ્યક્તિ પોતાનો હિત સંબંધ પોતાનો પ્રત્યક્ષ અથવા ભાગીદાર મારફત ધરાવતી હોય પણ એને રાજ્ય સરકારે મંજૂરી આપી હોય, એટલે કે તેને રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી. ચલો આગળ જોઈએ મિત્રો. તો સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે નક્કી કરેલી તારીખ પહેલા જો કોઈ જિલ્લાની અંદર કોઈ વ્યક્તિ 6 મહિના પહેલા આવ્યો હોય રહેવા માટે, તો જે તે જિલ્લાની અંદર 6 માસ પહેલા કોઈ વ્યક્તિ આવેલો હોય અને એ 6 માસની મુદત દરમિયાન સ્કૂલ બોર્ડની ચૂંટણી આવે તો એવો વ્યક્તિ ગેરલાયક ગણાશે. તો સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે નક્કી કરેલી તારીખ પહેલા, સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે જે તારીખ નક્કી કરવામાં આવી છે એ તારીખ પહેલા 6 માસ માટે કોઈ વ્યક્તિ જો જિલ્લામાં આવેલો હોય તો તે ચૂંટણી માટે ગેરલાયક ગણાશે. તો આપણે જોઈએ મિત્રો, આપણે ખાસ મહત્વનું શું યાદ રાખવાનું છે, તો જેની ઉંમર 25 વર્ષથી ઓછી હોય, રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લઈ અને હિત સંબંધ ધરાવતી હોય એવી વ્યક્તિ લાયક ગણાશે. 25 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય બનવા માટે ગેરલાયક ગણાશે. અને 25 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય, ચૂંટાવાને લાયક પણ હોય, પણ આવી વ્યક્તિ જો સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે નક્કી કરેલી તારીખથી 6 માસ પહેલા, એટલે કે 6 માસની અંદર એ જિલ્લામાં આવી હોય તો એ વ્યક્તિ જિલ્લા લોકલ બોર્ડ અથવા જિલ્લા સ્કૂલ બોર્ડની સભ્ય તરીકે રહી શકશે નહીં, એટલે કે ગેરલાયક ગણાશે. હવે અહીંયા જોઈએ મિત્રો કે કોઈ જોઈન્ટ સ્ટોક કંપની
અથવા મુંબઈ સહકારી મંડળી અધિનિયમ 1925 મુજબ નોંધાયેલી કોઈ મંડળી સ્કૂલ બોર્ડ અથવા જિલ્લા લોકલ બોર્ડ સાથે કરાર કરી, કોઈ મંડળી જે મુંબઈ સહકારી મંડળી અધિનિયમ 1925 હેઠળ નોંધાયેલી છે, એટલે કે રજિસ્ટર મંડળી છે, આવી મંડળી જિલ્લા લોકલ બોર્ડ એટલે કે જિલ્લા પંચાયત સાથે કોઈ કરાર કરે છે અથવા જિલ્લા લોકલ બોર્ડ કે ચૂંટણી કરનાર સ્થાનિક સત્તા મંડળ આવી કંપની કે મંડળીને કામે રાખે અને તે કંપનીમાં જો સ્કૂલ બોર્ડનો કોઈ સભ્ય હિત સંબંધ ધરાવતો હોય તો એને એ બાબતને લઈ અને ગેરલાયક ગણવામાં આવશે નહીં. તો આ બાબતને આપણે ખાસ યાદ રાખીશું મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સ્કૂલ બોર્ડ અથવા ચૂંટણી કરનાર સ્થાનિક સત્તા મંડળના કામકાજને લગતા કોઈ પણ જાહેર ખબર એટલે કે વર્તમાન પત્રની અંદર પોતાનો ભાગ ધરાવતી હોય અથવા પોતાનો પ્રેસ ધરાવતી હોય એવી વ્યક્તિને સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ગેરલાયક ગણવામાં આવશે નહીં. આ બાબત પણ આપણે યાદ રાખીશું. સ્કૂલ બોર્ડ અથવા ચૂંટણી કરનાર સ્થાનિક સત્તા મંડળે તેના દ્વારા કાઢવામાં આવતી કોઈ લોનનું ડિબેન્ચર ધરાવતી હોય અથવા તેમાં બીજી રીતે હિત સંબંધ ધરાવતી હોય તો આવી વ્યક્તિને ગેરલાયક ગણવામાં આવશે નહીં. તો આપણે જે ગેરલાયકાતો જોઈએ છીએ મિત્રો, એમાં કયા કયા અપવાદરૂપ જોગવાઈઓ કરેલી છે. તો એક અપવાદરૂપ જોગવાઈ આપણે જોઈ કે પોતે હિત સંબંધ ધરાવતી હોય પરંતુ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લીધી હોય તો એ ગેરલાયક છે એવું સાબિત કરી અને એને સભ્ય તરીકે ચૂંટણી લડવા જેવી નહીં પરંતુ એને લાયક ગણવામાં આવશે. ત્યાર પછી તો કોઈ મુંબઈ સહકારી મંડળી અધિનિયમ 1925 હેઠળ જિલ્લા લોકલ બોર્ડે આવી મંડળીને કામે રાખી હોય અને આવી મંડળીમાં સ્કૂલ બોર્ડનો સભ્ય પોતે હિત સંબંધ ધરાવતો હોય તો એવા વ્યક્તિને પણ ગેરલાયક ગણવામાં આવશે નહીં. ત્યાર પછી જાહેર ખબર એટલે કે વર્તમાન પત્રમાં પોતે ભાગ ધરાવતો હોય અથવા પોતાનો પ્રેસ હોય તો પોતે હિત સંબંધ ધરાવતો વ્યક્તિ થયો તો આવી વ્યક્તિને પણ એના કારણે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ગેરલાયક ગણવામાં આવશે નહીં. અને સ્કૂલ બોર્ડ અથવા ચૂંટણી કરનાર સ્થાનિક સત્તા મંડળે તેના દ્વારા કાઢવામાં આવતી કોઈ લોનનું ડિબેન્ચર ધરાવતી હોય અને તેમાં બીજી રીતે હિત સંબંધ ધરાવતી વ્યક્તિને પણ ગેરલાયક ગણવામાં આવશે નહીં. હવે ધારો કે કોઈ સભ્ય સ્કૂલ બોર્ડનો એ જિલ્લા લોકલ બોર્ડ સાથે નિયમિતપણે વેપાર કરે છે, અગાઉ પણ તેનો વેપાર ચાલતો હતો, એ ચૂંટણીના સભ્ય તરીકે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લઈ અને સ્કૂલ બોર્ડનો સભ્ય બને છે અને નિયમિતપણે જિલ્લા લોકલ બોર્ડ સાથે અથવા જિલ્લા સ્કૂલ બોર્ડ સાથે એનો વેપાર ચાલે છે. તો આવા સંજોગોની અંદર કઈ જોગવાઈ કરેલી છે એ જોઈએ મિત્રો. તો આ સંજોગોની અંદર એનો વેપાર સરકારી વર્ષમાં 500 થી વધુ નહીં, આ ખાસ યાદ રાખવાનું, સરકારી વર્ષમાં 500 થી વધુ નહીં અથવા સરકારની મંજૂરીથી 2000 થી વધે નહીં તેવી રકમના વેચાણ ખરીદમાં પોતે હિત સંબંધ ધરાવતી હોય તેવી વ્યક્તિને ગેરલાયક ગણવામાં આવશે નહીં. તો આ બાબત યાદ રાખીશું કે નિયમિતપણે જિલ્લા લોકલ બોર્ડ અથવા જિલ્લા સ્કૂલ બોર્ડ સાથે વેપાર કરતી વ્યક્તિ હોય અને એ જિલ્લા સ્કૂલ બોર્ડનો સભ્ય બને છે તો સરકારી વર્ષમાં 500 થી વધુ નહીં અને રાજ્ય સરકારની મંજૂરી લઈ અને એ મંજૂરી મળતો 2000 થી વાર્ષિક વેપારની કિંમત વધે નહીં એની સંબંધમાં જો હિત સંબંધ ધરાવતી હોય તો એવી વ્યક્તિ ગેરલાયક ગણવામાં આવશે નહીં. હવે ધારો કે કોઈ વ્યક્તિ કોઈ મિલકત ધરાવતી હોય, કોઈ જમીન ધરાવતી હોય અને એ સ્કૂલ બોર્ડને ભાડા પેટે આપે છે તો આ બાબતે શું જોગવાઈ કરી છે તો એ જોઈએ મિત્રો કે કોઈ સરકારી વર્ષમાં 50 થી વધુ નહીં અને રાજ્ય સરકારની મંજૂરીથી 200 થી વધુ નહીં તેટલી રકમ સ્કૂલ બોર્ડને ભાડે આપવા સંબંધી પોતે હિત સંબંધ ધરાવતી વ્યક્તિ હોય તો તેવી વ્યક્તિને સ્કૂલ બોર્ડની ચૂંટણી લડવા માટે ગેરલાયક ગણવામાં આવશે નહીં. જો નિયમિત વેપાર કરતી હોય તો સરકારી વર્ષમાં 500 થી વધુ રકમની અને રાજ્ય સરકારની મંજૂરી લઈ 2000 થી વધુ રકમનો એ વેપાર અને ખરીદમાં પોતે હિત સંબંધ ધરાવતી હોય તો પણ તે ચૂંટણી લડી શકશે. અને એ કોઈ માલ મિલકત ધરાવતો હોય અને સ્કૂલ બોર્ડને ભાડેથી આપતો હોય તો સરકારી વર્ષમાં ₹25 થી અને રાજ્ય સરકારની મંજૂરીથી ₹200 થી વધે નહીં તેટલી રકમ એમાં હિત સંબંધ ધરાવતી વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ગેરલાયક ગણવામાં આવશે ને એટલે કે એને લાયક ગણવામાં આવશે. હવે આગળ જોઈએ તો કલમ 6 ચૂંટણીના કાયદેસરપણાનો નિર્ણય ન્યાયાધીશ દ્વારા. હવે ચૂંટણી સંબંધી કોઈ મત આપવા સંબંધી તકરાર ઊભી થઈ તો આ તકરાર બાબતમાં શું જોગવાઈ કરેલી છે એ જોઈએ મિત્રો.
તો તકરાર સંબંધિત તપાસનો નિર્ણય કોણ આપશે? તો તકરાર સંબંધિત તપાસનો નિર્ણય એ જિલ્લા ન્યાયાધીશ દ્વારા આપવામાં આવશે. આ બાબતને આપણે નોટ ડાઉન કરીશું કે જિલ્લા ન્યાયાધીશ ચૂંટણી દરમિયાન થયેલી તકરારના સંબંધમાં તપાસ કરી અને યોગ્ય નિર્ણય આપે છે. હવે તપાસના અંતે ન્યાયાધીશને જે યોગ્ય લાગે તે ચૂંટણીનું પરિણામ એ બહાલ કરાવી શકે છે, અથવા ચૂંટણી રદ પણ કરાવી શકે છે, અથવા તેમાં ફેરફાર પણ કરાવી શકે છે. પરંતુ આ માટે શું જોગવાઈ કરે છે? તો ધારો કે કોઈ મત આપવાના સંદર્ભમાં તકરાર થઈ, તો પરિણામ જ્યારે આવવાનું છે, હવે ચૂંટણી પૂરી થઈ ગઈ, ઇલેક્શન પૂરું થઈ ગયું અને ઇલેક્શન દરમિયાન મત આપવાના સંદર્ભમાં તકરાર થઈ અથવા એવી જાણ થઈ કે ઉમેદવારે જેને અધિકાર આપેલા છે એવા વ્યક્તિએ કોઈ મતદારને લાલચ આપી અથવા જાનહાનિ કરવાની ધમકી આપી અને પોતે મત મેળવે છે, અને આ સમય દરમિયાન જ્યારે કોઈ તકરાર ઊભી થઈ, તો ચૂંટણી પૂરી થઈ ગઈ અને હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યારે એનું પરિણામ જાહેર કરવાનું હોય, તો પરિણામ જાહેર થયાના 15 દિવસ પહેલા ચૂંટણી થવાની હોય અથવા ચૂંટણી દરમિયાન જ્યારે કોઈ તકરાર ઊભી થઈ હોય, તો પરિણામ જાહેર થવાનું હોય એના 15 દિવસ પહેલા જે તે વ્યક્તિએ જિલ્લાના ન્યાયાધીશને અરજી કરવાની રહેશે. ખાસ યાદ રાખીશું મિત્રો કે કોઈ ચૂંટણી સંબંધે મત આપવા દરમિયાન અથવા ચૂંટણી દરમિયાન કોઈ તકરાર થઈ, તો ચૂંટણીનું પરિણામ આવવાનું હોય એના 15 દિવસ પહેલા જે તે વ્યક્તિએ, જે તે લાયક ઉમેદવાર હોય અથવા સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે જેની નિમણૂક થવાની હોય એવા વ્યક્તિએ જિલ્લાના ન્યાયાધીશને 15 દિવસ પહેલા આ સંબંધે અરજી કરવાની રહેશે. હવે ન્યાયાધીશને અરજી મળશે ત્યારે ન્યાયાધીશ શું કામ કરશે? તો ન્યાયાધીશ એ પોતે મદદનીશ ન્યાયાધીશથી ઉતરતી કક્ષાનો ન હોય એવી લાયકાત ધરાવતા વ્યક્તિને આની તપાસ માટે કહી શકશે. એટલે મદદનીશ ન્યાયાધીશથી ઉતરતી કક્ષાનો વ્યક્તિ ન હોય એવી વ્યક્તિ આ બાબતની તપાસ કરશે, અને તપાસ દરમિયાન જ્યારે જે કંઈ પ્રકારે એની તપાસ કર્યા પછી એની અંદર જે રિપોર્ટ થયો એ રિપોર્ટના આધારે જિલ્લાના ન્યાયાધીશ ચૂંટણીનું પરિણામ બહાલ કરવાની મંજૂરી આપી શકે છે કે ચૂંટણીનું પરિણામ જાહેર કરતો આદેશ કરી શકે છે, અથવા ચૂંટણીને રદ કરવાનો પણ આદેશ કરી શકે છે, અથવા ચૂંટણીમાં ફેરફાર કરવાનો આદેશ કરી શકે છે. પરંતુ અહીંયા એક જોગવાઈ કરેલ છે મિત્રો કે જ્યારે જિલ્લા ન્યાયાધીશ ચૂંટણી રદ કરવાનો આદેશ કરે છે, જ્યારે ચૂંટણી રદ કરવાનો આદેશ કરે છે ત્યારે એ આદેશમાં નવી ચૂંટણી કરવાની તારીખ જાહેર કરવાની હોય છે. આ બાબત ખાસ આપણે યાદ રાખીશું. ચલો હવે આપણે આગળ જોઈએ મિત્રો. સ્કૂલ બોર્ડની ચૂંટણી બાબતમાં અથવા ઉમેદવાર તરીકે નિષ્ફળ ગયેલા કોઈ સભ્યની બાબતમાં ચૂંટણીમાં મત આપવાને લાયક હોય એવી વ્યક્તિએ તકરાર ઉઠાવી હોય, તો આવી વ્યક્તિએ પરિણામના 15 દિવસ પહેલા, આપણે વાત કરીએ કે પરિણામના 15 દિવસ પહેલા જિલ્લામાં ચૂંટણી કરવામાં આવી હોય તે જિલ્લાના ન્યાયાધીશને તકરારના નિર્ણય માટે અરજી કરવાની રહેશે. મદદનીશ ન્યાયાધીશ અથવા તેનાથી સમકક્ષ લાયકાત ધરાવતા હોય, તેની ઉતરતી કક્ષાની લાયકાત ધરાવતા હોય એવા નહીં, પણ તેની સમકક્ષ લાયકાત ધરાવતા ન્યાયાધીશ આ બાબતની તપાસ કરશે. અને આ માટે મિત્રો આ કઈ સત્તા વાપરશે? તો દીવાની કોર્ટમાં જે સત્તા આપેલી હોય એ સત્તા પૈકી એક સત્તાનો ઉપયોગ કરશે. મદદનીશ ન્યાયાધીશ એ દીવાની સત્તા પૈકીની એક સત્તાનો ઉપયોગ કરી અને એની તપાસ કરી અને પોતે આદેશ કરશે. તો ન્યાયાધીશ આ બાબતની તપાસ કરશે. તેઓ ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની અથવા ચૂંટણી રદ કરવાની અથવા તેમાં સુધારો કરવાનો હુકમ કરી શકશે. આ પ્રકારનો હુકમ કરવા માટે ન્યાયાધીશ દીવાની કોર્ટની સત્તા પૈકી કોઈ એક સત્તાનો ઉપયોગ કરશે. અને જો તેઓ ચૂંટણી રદ કરવાનો આદેશ કરે છે તો તે આદેશમાં નવી ચૂંટણી કરવા માટેની તારીખ
નક્કી કરવામાં આવશે. આ આપણે જોઈ લીધું મિત્રો. સભ્ય અથવા સભ્યોને ચૂંટણીના કાયદેસરપણાની તકરારની અરજીઓ એક સાથે સાંભળવાની રહેશે. તો કોઈ સભ્યની અથવા એકથી વધુ સભ્યોએ ચૂંટણીના કાયદેસરપણા માટે તકરારની અરજી કરી છે તો બધી જ અરજીઓ એક સાથે સાંભળવાની રહેશે. કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારનો વ્યક્તિ કોઈ મતદારને લલચાવે, ધમકી આપે કે કોઈ લાલચ, પૈસા વગેરે આપવાની અથવા બીજી ઈજા કરવાની કે મારી નાખવાની ધમકી આપવાની જાણ થાય તો ભલે ઉમેદવારના કોઈ વ્યક્તિએ કરી હોય પરંતુ તે ઉમેદવારે કરી છે એમ માની અને તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. અને આ માટે અંતિમ નિર્ણય ન્યાયાધીશનો ગણાશે. આ માટે જે કંઈ પણ નિર્ણય ગણાશે સભ્યની ગેરલાયક ઠરાવવાનો જાહેર કરી શકે છે, ચૂંટણી રદ પણ કરી શકે છે. તો આ બાબતે અંતિમ નિર્ણય ન્યાયાધીશનો ગણાશે. પરંતુ આવી વ્યક્તિના સંબંધમાં તેને સાંભળવાની પૂરતી તક આપવાની રહેશે. વ્યક્તિને સાંભળ્યા વિના, એને સાંભળવાની પૂરતી તક આપ્યા વિના કોઈ નિર્ણય લઈ શકાશે નહીં. તો જે તે વ્યક્તિને સુનાવણીની યોગ્ય તકો આપી અને ત્યાર પછી આવું કેમ ન કરવું જોઈએ એવું એનું મંતવ્ય લઈ અને પછી નિર્ણય આપવાનો રહેશે. અને અંતિમ નિર્ણય જિલ્લા ન્યાયાધીશનો રહેશે. હવે જોઈએ મિત્રો કલમ 6 કે ચૂંટણી તો પૂરી થઈ ગઈ અને પાછળથી જણાવ્યું કે ચૂંટણી વગેરેના સમયની ગેરલાયકાત. ચૂંટણી પૂરી થઈ ગઈ અને કોઈ સભ્યની ગેરલાયકાત પાછળથી જણાવી તો કોઈ સભ્ય કલમ 5 અને કલમ 9ની જોગવાઈ મુજબ ગેરલાયક હતો. કોઈ સભ્ય ચૂંટણી તો લડી લીધી અને પછી ખબર પડી કે એ તો પોતે યોગ્ય લાયકાત ધરાવતો ન હતો, પોતે શું હતો તો ગેરલાયક હતો. તો આના માટે શું કરવું? અને પોતે એવું કબૂલ કરતો નથી કે પોતે ગેરલાયક છે તો આ પ્રકારની રજૂઆત રાજ્ય સરકારને મળે છે ત્યારે આ પ્રશ્નનો નિર્ણય રાજ્ય સરકાર કરે છે અને રાજ્ય સરકારનો નિર્ણય અંતિમ ગણાશે. કે કલમ 5ની અને કલમ 9ની અંદર જે જોગવાઈઓ કરી છે એ જોગવાઈઓ સંતોષાતી નથી અને કોઈ વ્યક્તિ એ ગેરલાયક છે અને એવી રજૂઆત રાજ્ય સરકારને મળે છે અને એ વ્યક્તિ પોતે કબૂલ કરતો નથી કે પોતે ગેરલાયક છે તો રાજ્ય સરકારે આવી રજૂઆત મળતો રાજ્ય સરકાર આ બાબતમાં યોગ્ય નિર્ણય કરશે અને અંતિમ છેવટનો નિર્ણય એ રાજ્ય સરકારનો રહેશે કે તેને સભ્ય તરીકે ચાલુ રાખવો કે સભ્યપદ એને સભ્ય તરીકે ગેરલાયક ગણવો. આનો નિર્ણય રાજ્ય સરકારનો રહેશે. પરંતુ આ પ્રકારની રજૂઆત એવી જ વ્યક્તિ કરી શકશે કે જે કલમ 6 પ્રમાણે સભ્યોની ચૂંટણીના કાયદેસરપણા વિશે પ્રશ્ન ઉઠાવવા જિલ્લા ન્યાયાધીશને અરજી કરવાને હકદાર હોય. તો આ રાજ્ય સરકારને કોણ રજૂઆત કરી શકશે? તો કલમ 6 પ્રમાણે જે ન્યાયાધીશને ચૂંટણીના કાયદેસરપણા સામે તકરાર ઉઠાવવા માટે હકદાર હતો એ જ વ્યક્તિ રાજ્ય સરકારને અરજી કરી શકશે. અને આ અરજી સભ્યને ઠરાવેલી મુદત પૂરી થતા પહેલો કરવામાં આવેલી હોય. પછી સભ્યની મુદત પૂરી થઈ ગઈ હોય અને પછી અરજી કરવામાં આવે તો એ વેલિડ ગણાતી નથી. ચાલુ મુદત દરમિયાન જ આવી અરજી ધ્યાને લેવામાં આવે છે. કલમ 7 સભ્ય થયા પછીની ગેરલાયકાત. તો આપણે જોઈએ મિત્રો સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયેલા કે નિમણૂક પામેલા સભ્યો કે જેઓ બોર્ડને, હવે આ ખૂબ મહત્વનું છે મિત્રો કે સભ્ય તરીકેની તો ગેરલાયકાત આપણે જોઈ પણ હવે લાયક સભ્ય જ ચૂંટાઈ આવ્યો છે પરંતુ એ ગેરલાયક ક્યારે ઠરશે? તો જ્યારે એ સ્કૂલ બોર્ડની મંજૂરી વિના સતત 3 માસ અથવા સતત 3 બેઠકો આ બેમાંથી જેની લાંબી મુદત હશે એ દરમિયાન ગેરહાજર હોય એવો વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે લાયક રહેશે નહીં. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીશું મિત્રો કે સતત 3 માસ અથવા સતત 3 બેઠકો આ પૈકી જેની મુદત લાંબી હશે એ મુદત માટે સ્કૂલ બોર્ડની મંજૂરી વિના ગેરહાજર રહેશે તો એ સભ્યપદ ગુમાવશે. ત્યાર પછી એ સભ્યપદ બીજું ક્યારે ગુમાવશે? તો કલમ 5માં જણાવેલી કોઈ પણ ગેરલાયકાતને પાત્ર થાય તો એ પોતે સભ્યપદ ગુમાવશે. પછી ગેરલાયક હોય ત્યારે સભ્ય તરીકે હાજરી આપવા અથવા મત આપવા માટે દંડ. હવે ધારો કે કોઈ સભ્ય ગેરલાયક છે અથવા ગેરલાયક સાબિત થયો. હવે ગેરલાયક સાબિત
થતાં જે તારીખે એ સભ્ય તરીકે ગેરલાયક સાબિત થયો છે અને ત્યાર પછી તે બેઠકોમાં હાજરી આપે છે અથવા મત આપે છે, તો આ બાબતમાં એના દંડની જોગવાઈ કરી છે કે જેટલા દિવસ તેણે હાજરી આપી હોય એટલા દિવસની લેખે 50 રૂપિયાને દંડ થશે. અને આ દંડ કરવાની જોગવાઈ કોને આપેલી છે? તો આ દંડ કલેક્ટર કરશે. અને આ દંડ એ જમીન મહેસૂલની બાકી રકમ તરીકે એને કરવામાં આવશે. તો મિત્રો આ ખાસ યાદ રાખીશું કે કોઈ સભ્ય ગેરલાયક સાબિત થાય છે અને સાબિત થયા પછી એ સ્કૂલ બોર્ડની બેઠકમાં હાજરી આપે છે અથવા સ્કૂલ બોર્ડે પસાર કરેલા ઠરાવમાં પોતે કોઈ મત આપે છે, તો જેટલી બેઠકોમાં હાજરી આપી હશે એ દિવસ લેખે 50 રૂપિયા દંડ જમીન મહેસૂલની બાકી તરીકે કલેક્ટર એની પાસેથી વસૂલ કરવાની સત્તા ધરાવે છે. પરંતુ કલેક્ટરે આ પ્રકારે દંડ કરતા પહેલા જે તે સભ્યને સુનાવણીની વ્યાજબી તક આપવાની રહેશે. હવે કલેક્ટરના આદેશથી કોઈ વ્યક્તિ નારાજ થયો તો એ રાજ્ય સરકારને અપીલ કરશે અને રાજ્ય સરકારને જ્યારે તે અપીલ કરશે ત્યારે રાજ્ય સરકાર એ તે સભ્યની ગેરલાયકાત અથવા લાયક તરીકે રાખવો કે નહીં એનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે. તો આપણે જોઈએ મિત્રો કે કોઈ વ્યક્તિ સભ્યપદ માટે ગેરલાયક ઠરેલ છે અને તે વ્યક્તિ સભ્ય તરીકે હાજરી આપે છે અથવા મત આપે છે, તેની જાણ કલેક્ટરને થયેથી જે દિવસે તે હાજરી આપી અથવા મત આપે તે દિવસના સંબંધમાં 50 રૂપિયાના દંડને પાત્ર થશે અને તે જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરી. તો આવી વ્યક્તિઓ માટે કલેક્ટર 50 રૂપિયા દરેક બેઠકમાં હાજરી આપી હોય એ દરમિયાન દંડ તરીકે જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ કલેક્ટરના નિર્ણયથી નારાજ હોય તો આ વ્યક્તિ 15 દિવસની અંદર રાજ્ય સરકારને અપીલ કરી શકશે અને રાજ્ય સરકાર આ બાબતનો અંતિમ નિર્ણય લઈ શકશે. તો આ આપણે યાદ રાખીશું મિત્રો કે 50 રૂપિયા આયો કલેક્ટરે આપેલા દંડની જોગવાઈ છે અને કલેક્ટરે આપેલા હુકમથી નારાજ થયેલી વ્યક્તિ 15 દિવસની અંદર રાજ્ય સરકારને અપીલ કરી શકશે અને રાજ્ય સરકારનો નિર્ણય અંતિમ રહેશે. કલમ 8 જોઈએ કે બેઠક સમક્ષ રજૂ થયેલી બાબતમાં હિત સંબંધ હોવાના કારણસર અસમર્થતા તે કે કોઈ જિલ્લા સ્કૂલ બોર્ડની બેઠક ચાલુ છે અને એની અંદર કોઈ ઠરાવ પસાર કરવામાં આવે છે અને આ ઠરાવ પસાર થતી વખતે કોઈ વ્યક્તિ પોતે કોઈ હિત સંબંધ ધરાવે છે કોઈ બાબતની અંદર અને આવી વ્યક્તિ જ્યારે આ ઠરાવમાં પોતે હિત સંબંધ ધરાવે છે એના તરફેણમાં મત આપે છે તો એનો મત એ ગણતરીમાં લેવામાં આવશે નહીં. તો ચાલો જોઈએ કે કોઈ વ્યક્તિ પોતે હિત સંબંધ ધરાવતો હોય અને તે સંબંધની ચર્ચામાં તેણે ભાગ લેવો નહીં કે મત આપવો નહીં, પણ જો તેણે કોઈ કારણસર ભાગ લીધો અને મત આપ્યો તો એ મત ગણતરીમાં લેવામાં આવતો નથી. ત્યાર પછી કલમ 9 જોઈએ મિત્રો કે દુર્વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યોને હોદ્દા ઉપરથી દૂર કરવા બાબત. કે પોતે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે અને સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયેલી મુદ્દત દરમિયાન પોતે કોઈ દુર્વર્તન કરે છે, તો જ્યારે દુર્વર્તન કરે છે અથવા પોતે જ્યારે એની અંદર દોષિત સાબિત થાય છે તો એને 5 વર્ષથી વધુ નહીં તેટલી મુદત માટે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક આપી શકાતી નથી અથવા ચૂંટી શકાતો નથી. સ્કૂલ બોર્ડના જે જિલ્લા લોકલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાએ ચૂંટેલા સભ્યોના 2/3 સભ્યોના ટેકાવાળી ભલામણથી હવે જ્યારે કોઈ સભ્ય દુર્વર્તન કરે છે તો તેને દૂર કેવી રીતે કરવો? તો એને દૂર કરવા માટે જિલ્લા લોકલ બોર્ડે જે સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કરી છે એ ચૂંટેલા સભ્યો પૈકી નિમણૂક પામેલા સભ્યોને ગણતરીમાં લેવાના નથી. મિત્રો આપણે જાણીએ છીએ કે 2 થી 3 સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તો આ રાજ્ય સરકારે કરેલા સભ્યોને ધ્યાનમાં લીધા વિના બાકીના 12 થી 16 સભ્યોમાંથી જે કુલ સભ્યો હોય એ સભ્યોની 2/3 ચૂંટાયેલા કુલ સભ્યોની 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરી અને
આવા સભ્યને શારીરિક કે માનસિક અશક્તિના કારણે અથવા દુર્વર્તનના કારણે તેને સભ્યપદના ફરજ પરના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે. પરંતુ આ રીતે દૂર કરતા પહેલા તેને સાંભળવાની અને ઉચિત કારણ દર્શક નોટિસ આપી અને તેને સુનાવણીની વ્યાજબી તક આપવી પડશે. ત્યાર પછી જ એને દૂર કરી શકાશે. કલમ 9 ક સભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી દુર્વર્તન. હવે કોઈ સભ્ય એ રાજીનામું આપી દે છે સભ્યપદ તરીકે અને ત્યાર પછી દુર્વર્તન કરે છે તો એના માટે શું જોગવાઈ કરેલી છે? તો જ્યારે કોઈ સભ્ય રાજીનામું આપ્યા પછી પોતે દુર્વર્તન કરે છે તો તેને 5 વર્ષ કરતાં વધારે નહીં તેટલી મુદત માટે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટવામાં કે નિયુક્ત કરવામાં આવશે નહીં. જો કોઈ સભ્ય પોતે અશક્ત અથવા શારીરિક રીતે શક્તિમાન નથી એવા સભ્યને દૂર કરવો હોય તો ચૂંટાયેલા સભ્યોની 2/3 બહુમતીથી તેને એક ઠરાવ પસાર કરીને દૂર કરી શકાશે. અને આવા વ્યક્તિને દૂર કરતા પહેલાં તેને પોતાના કારણો દર્શાવવાની વ્યાજબી તક આપવામાં આવશે અને તેને સુનાવણીની તક આપ્યા સિવાય તેને દૂર કરી શકાશે નહીં. હવે ધારો કે કોઈ સભ્યને ગેરલાયક સાબિત કરી અને પોતાને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યો અને હોદ્દા ઉપરથી દૂર થયા પછી કોઈ સભ્ય દુર્વર્તન કરે છે તો એવા સભ્ય માટે 5 વર્ષથી વધુ નહીં તેટલી મુદત માટે તેના ઉપર સભ્ય થવા માટે બેન લગાવવામાં આવે છે મિત્રો, કે તે ચૂંટણી પણ લડી શકતો નથી કે તેની નિયુક્તિ પણ કરવામાં આવશે નહીં. હવે આ ખબર રાજ્ય સરકારને મળે છે તો રાજ્ય સરકાર આવી વ્યક્તિને એક હુકમ કરી પોતાની ગેરલાયકાત કોઈ પણ વખતે દૂર કરી શકશે અને જેનો સંપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે. કે કોઈ સભ્ય ગેરલાયક સાબિત થયો અને રાજ્ય સરકારને એની અરજી મળી તો રાજ્ય સરકાર એ સભ્યની ગેરલાયક તરીકે ગણવો કે નહીં અથવા અમુક મુદત માટે ગેરલાયક રાખવો અને ત્યાર પછી તેને ગેરલાયકાતમાંથી દૂર કરવો, આ બધી જ સંપૂર્ણ ઓથોરિટી રાજ્ય સરકારની રહેશે. કલમ 10 જોઈએ મિત્રો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી. તો ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરશે. ચૂંટાયેલા સભ્યો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હવે જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવા હોય ત્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે તેમને દૂર કરતો એક ઠરાવ પસાર કરવામાં આવશે અને આ ઠરાવ પસાર કરવામાં આવે ત્યારે કુલ સભ્યોની 2/3 બહુમતી અથવા અડધાથી ઓછા નહીં એટલા સભ્યોની મંજૂરીથી આવો ઠરાવ પસાર કરી અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે. પરંતુ તેમને દૂર કરતા પહેલા તેમને સુનાવણીની વ્યાજબી તક આપવામાં આવશે. તો ચાલો મિત્રો એ જોઈએ કે ચૂંટાયેલા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને જો હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો સ્કૂલ બોર્ડના કુલ સભ્યો ઓછામાં ઓછા 2/3 સભ્યો, અહીંયા હશે મિત્રો સ્કૂલ બોર્ડના ઓછામાં ઓછા 2/3 સભ્યોએ અથવા સ્કૂલ બોર્ડના અડધા કરતાં વધારે સભ્યોએ તેમને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવની તરફેણમાં મત આપેલો હોવો જોઈએ. પરંતુ આવો ઠરાવ પસાર કરતા પહેલા ઓછામાં ઓછા 2 અઠવાડિયાની કારણદર્શક નોટિસ અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષને આપી તેની વ્યાજબી તક આપવી જોઈએ. તો આ મિત્રો ખૂબ યાદ રાખવાની મહત્વની બાબત છે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને જ્યારે હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો તેમને કેટલા દિવસ પહેલાં કારણદર્શક નોટિસ આપવી તો તેમને 2 અઠવાડિયા એટલે કે 14 દિવસ પહેલાં 2 અઠવાડિયાની કારણદર્શક નોટિસ આપી અને સુનાવણીની વ્યાજબી તક આપવી જોઈશે. દરેક અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ સ્કૂલ બોર્ડની મંજૂરી વગર, હવે દરેક અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ જે રીતે સભ્ય સતત 3 બેઠકો અથવા સતત 3 માસ બેમાંથી જેની મુદત લાંબી હોય તે મુદત માટે ગેરહાજર રહે છે તો તે સભ્ય તરીકે ગેરલાયક સાબિત થાય છે. એ જ પ્રમાણે દરેક અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ સ્કૂલ બોર્ડની મંજૂરી વગર સતત 3 માસ કરતો વધારે સમય સુધી જિલ્લામાં ગેરહાજર રહે તો તેઓ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ રહેશે નહીં. તો આ યાદ રાખવાનું છે મિત્રો. પહેલાના
સભ્યો માટે જે જોગવાઈ હતી એમાં બેઠકમાં હાજરી બાબતની હતી, અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષમાં જે જોગવાઈ છે એમાં જિલ્લાની હાજરી બાબતની છે કે સ્કૂલ બોર્ડની મંજૂરી વગર સતત 3 મહિના સુધી તેઓ જિલ્લામાં હાજર ન હોય તો તેમને અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ તરીકે રહેશે નહીં. ત્યાર પછી આપણે જોઈએ તો આવી કુલ હાજરી 6 માસથી વધુ ના હોવી જોઈએ. એ પણ આપણે જોઈએ કે સ્કૂલ બોર્ડ પોતાની મુદત 6 માસ કરતાં વધારે મુદત માટે કોઈ પણ રજા આપવી નહીં, કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને સ્કૂલ બોર્ડ 6 માસ સતત 6 માસથી વધારે સમયની એ રજા આપી શકશે નહીં. જો ઉપાધ્યક્ષની રજા મંજૂર કરવામાં આવે તો સ્કૂલ બોર્ડના કોઈ એક સભ્યએ ઉપાધ્યક્ષની ફરજ નિભાવવાની રહેશે અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવાના રહેશે. 10 જોઈએ મિત્રો, જિલ્લા લોકલ બોર્ડ ન હોય તો જિલ્લા સ્કૂલ બોર્ડને બદલે સત્તાધિકારી નિમવા બાબત. હવે જે જગ્યાએ જિલ્લા લોકલ બોર્ડ નથી એટલે જિલ્લા સ્કૂલ બોર્ડ પણ હશે નહીં, કારણ કે જિલ્લા લોકલ બોર્ડના ચૂંટાયેલા સભ્યો જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યો બને છે, અથવા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્યો બને છે. પરંતુ જિલ્લા લોકલ બોર્ડ કે નગરપાલિકાનું નગર પંચાયતનું લોકલ બોર્ડ જ નથી, તો આવી જગ્યાએ સ્કૂલ બોર્ડ તરીકે વહીવટ કોણ કરશે? તો જે જગ્યાએ સ્કૂલ બોર્ડની રચના કરેલી નથી અથવા સ્કૂલ બોર્ડ નથી એ જગ્યાએ રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને આ બાબતનો અધિકાર આપશે અને એ વ્યક્તિ એને સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી તરીકે તમામ સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ આપશે જે તેણે નિભાવવાની રહેશે. ચલો એ જોઈ લઈએ મિત્રો. જે જિલ્લામાં જિલ્લા લોકલ બોર્ડ સ્થાપવામાં આવ્યું ન હોય તેવા કોઈ પણ જિલ્લામાં રાજ્ય સરકાર સત્તાધિકાર આપે એવી વ્યક્તિએ જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા અને ફરજો નિભાવવાની રહેશે અને વખતો વખત રાજ્ય સરકારના આદેશો અનુસાર આ સત્તાઓ વાપરવાની અને ફરજો બજાવવાની રહેશે. તો આ આપણે યાદ રાખીશું. રાજ્ય સરકાર નક્કી કરે તેટલી સંખ્યામાં પ્રાથમિક શાળાઓ નિભાવવાની રહેશે. તો જે વહીવટી અધિકારી નિમણૂક કરી હોય એ અધિકારીએ રાજ્ય સરકાર વખતો વખત જે ઠરાવ કરે એ પ્રકારે એની ફરજો નિભાવવાની રહેશે અને રાજ્ય સરકાર નક્કી કરશે એટલી પ્રાથમિક શાળાઓ પણ નિભાવવાની રહેશે. ત્યાર પછી આવા જિલ્લા માટે જ્યારે જિલ્લા લોકલ બોર્ડની સ્થાપના કરવામાં આવશે તો જે જિલ્લામાં જિલ્લા લોકલ બોર્ડ નથી અને વહીવટી અધિકારી નિમણૂક કરી એવા જિલ્લા માટે જ્યારે જિલ્લા લોકલ બોર્ડની સ્થાપના કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકાર હુકમ કરી અને ફરમાવી શકે તેવું અને તેમાં નિર્દિષ્ટ કરવામાં આવેલી હોય તે તારીખથી પ્રાથમિક શાળાઓ, તેમની જમીનો, ઇમારતો, દફતરો અને સાધન સામગ્રી, જંગમ તેમજ સ્થાવર મિલકત એ જે તે જિલ્લા સ્કૂલ બોર્ડને પ્રાપ્ત થશે. આ ઉપરાંત શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ પણ જિલ્લા સ્કૂલ બોર્ડને આધીન રહેશે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે બાકીના પ્રકરણ 3 થી 11 હજુ આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરવાનો છે, તો એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આપણે આનો ટેસ્ટ પણ ખૂબ જ ઝડપથી જ્યારે આ ટોપિક પૂરો થઈ જાય પછી આનો ટેસ્ટનું પણ આપણે આયોજન કરીશું. તો અહીંયા સુધી આપણે આ ટોપિકને રાખીએ છીએ અને હવે આપણે ફરીથી મળીશું આ જ પ્રકરણની અંદર નવા ટોપિક સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.